કેશોદ નજીક સમઢિયાળા ગામે રહેતા બ્રિંદાબેને ભાજપના જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સહિત પતિ પુત્ર વિરુદ્ધ નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમની ફરિયાદ મુજબ તેમણે લગ્નના થોડા સમય બાદ જ તેમના પર માનસિક અને શારીરિક ત્રાસ કરવામાં આવતો હતો અને તેમને ધમકી પણ આપવામાં આવતી હતી। રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પદાધિકારીઓ અને આગેવાનો સાથે ધ્રોબો ધરાવતા હોય, જેથી પુત્રવધૂને અપશબ્દો કહી દહેજ અંગે મેણાટોણા મારવામાં આવતા હતા, જેનાથી કંટાળી બ્રિંદાબેને ફરિયાદ નોંધાવી હતી। જોકે આ મામલે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે। ગામની વતની છું, જે મારા મેરેજ 2010 કેશોદ ગામે થયા હતા અને ત્યાં મારા સાસુ પ્રભાબેન બુટાણી, મારા હસબન્ડ પ્રતિક બુટાણી અને મારા સસરા કાંતિ બુટાણી, એની સાથે હું સંયુક્ત ફેમિલીમાં રહેતી હતી। શરૂઆતના પીરિયડમાંથી જ મને થોડુંક માનસિક ટોર્ચર આપવામાં આવતું હતું। થોડા સમય જતાં મને થતું કે સારું થઈ જશે, પણ ધીમે ધીમે જતાં તે આગળ વધતું ગયું। પછી એ લોકો મને કોઈ પણ બાબતમાં મને માનસિક અને ઘરેલું ત્રાસ આપતા, દહેજ બાબતે, ઘર કામકાજ બાબતે બધી રીતે મને ત્રાસ આપવાનું કરતા, મારી સાથે મારકૂટ કરતા હતા। તો એના માટે મેં પોલીસની હેલ્પ લીધી। અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે એના માટે જવાબદાર મારા સાસુ, જે મહિલા જિલ્લા ભાજપ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ છે, અને મને વારે વારે એમ કહે છે કે તું કંઈ પણ કરીશ પણ અમારું કાંઈ બગાડી શકીશ નહીં। અને આવી રીતે વારે વારે મને ટોર્ચરિંગ કરતા, આવી રીતે વારે વારે મને હેરાન કરતા, મારકૂટ કરતા। અને હું એમ કહું છું કે અત્યારની ભાજપ જે સરકાર છે, મહિલા માટે જે સશક્ત છે, અને અત્યારે એના જ હોદ્દેદારો એના જ ઘરની મહિલાઓ પર આટલું ટોર્ચરિંગ કરે, એ વાત વ્યાજબી કહેવાય? છેલ્લે એ લોકોએ મને દુઃખ, ત્રાસ અને માનસિક રીતે ટોર્ચર કરી ઘરમાંથી કાઢી મૂકી છે। અને ઘરમાંથી કાઢી મૂક્યા પછી બી અહીંયા આવીને મને ટોર્ચર કરે છે કે તાને મારે ખરાબ વાતો કરે છે કેરેક્ટર બાબતની, અને તારું આમ કરી નાખશું, તું અમારું કંઈ બગાડી નહીં શકે। એટલા માટે મેં અહીંયાની મેંદડાની કોર્ટની આશ્રય લીધો છે।